આશીર્વાદ ચલો સ્વામી ગુરુ વંદન ઈચ્છામિ કમાસનો દેવદાન જય નિસીએ નિર્ણાય ઇસકાર સોળાય સુપતમ સજીની નમદ સુપસંજન જાત્રા નિર્મો છોજી દારો સૈજી ગુરુજી અમારો ગુરુજી અમારો અંતરના ગુરુજી જીવ માત્ર અત્યારે મને ખબર થતું આપણે શું ઈચ્છા જીવ માત્ર સુખ શાંતિ ને સમાધિ છે કોઈને પણ સુખ જ જોઈએ છે અને પશુ અને પક્ષી હશે એને પણ શું જોઈએ છે સુખ જોઈએ છે શાંતિ જોઈએ છે સમાધિ તો એ સુખ શાંતિ અને સમાધિ સહેલાઈથી મળે કઈ રીતે જોઈએ છે ખરી મળે કઈ રીતે એના માટે દાદા આજે 5 પોઈન્ટ બહુ મજાના બતાવ્યા છે એમાં 4 કરવાના છે 5મું આવવાનું છે 4 પોઈન્ટ કરવાના છે 5મું આવવાનું છે કયા છે શું છે જીવનમાં સુખ શાંતિ અને સમાધિ જોઈતી હોય તો પહેલા ક્ષમતા જોઈશે ક્ષમતા હલાવી લો જતું કરો કેટલા વર્ષની જિંદગાની છે આનો સ્પર્શ આપણે રહ્યા એક જીવ સાથે બગાડીને શું કરવાનું છે ખાલી એક ભૂલથી એક જીવ સાથે બગડ્યું છે તો તીર્થંકર ભગવંતોના પણ ભાવ વધી ગયા છે પાર્ષદ ભગવાને પણ 10 ભાવ સુધી સહન કરવું પડ્યું છે તો કેટલા બધા છે કે જે જરાક ભૂલ કરી છે ક્ષમતા ગુમાવી અને એના તો ભાવ વધ્યા સાથેના ભાવ વધી તો શું કરવું એક જ પેલું ક્ષમતા જતું કરવું હશે કાંઈ વાત કશું જ નુકસાન નથી થવાનું આપણે થોડા મનને તૈયાર કરવા પડશે કારણ કે અત્યારે લગભગ ખોરાક અને દૃશ્ય શ્રાવ્ય આ બધા જે જોવાના પ્રસંગો સાંભળવાના અને તમારો વ્યવહાર નાની નાની વાતમાં ગુસ્સો એટલો સહજ થઈ ગયો છે અમારો બ્લેમ નથી પણ સ્થિતિ આ છે નાના છોકરાઓને જરાક તમે ના પડે ખા કરશે તો ગુસ્સામાં આવશે અને સૌથી વધારે આત્માનો શત્રુ કોઈ હોય તો આ ક્રોધ નામનો કસાય છે નાનકડો ગુસ્સો શું કરી નાખ્યું એ મગજને ધ્યાનમાં ના આવવા દે હું શું કરી રહ્યો છું ક્રોધ ખરાબ પણ ક્રોધાંત બન્યો પતી પછી પૂરું થયું ત્યારે શું કરી પડશે ખંભાળીની ઘટના કહું તમને કે બહુ છોકરાને કંઈ ખીજાણી નાનું બચ્ચું છે સત્તારા કોમની વાત છે છાપામાં આવેલી ઘટના છે ખીજાણી એટલે છોકરો બચ્ચું રડતો દાદી પાસે મમ્મી માર્યું સ્વાભાવિક રીતે બધા હતા એની વચ્ચે એની સાસુએ કીધું કે છોકરા ન મારતી હોય તો શા માટે મારા દીકરાને મારે છે એક વારના ભાવ હતો અને કે તારે ના મારે નહીં માર્યો એમ કરી ખતમ ખબર નહીં બસ પેલા લટકી જવું કે આણે મને મારી સાસુની વટ ખવડાવી આવેશ એટલો ભયંકર આવી ગયો છોકરાને લઈ અને ચોમાસામાં છાણા પેલા મારા કહે ને પગારની અંદર એ મકાન નાનું એમાં લઈ ગઈ છોકરાની કાસેટ લઈ ગઈ અને પોતાના ઉપર છોકરા ઉપર નાખી દિવસ લગાડી જ્યારે ચિત્કાર્યું ચિત્કાર આમ ચીસાચીસ થઈ બધા આવ્યા તો 60% બળી ચૂકી હતી છોકરો બધો બિચારો બધો નાનકડો ગુસ્સાએ શું કર્યું ક્રોધ અંધ એટલા માટે જ્ઞાની ભગતો કહે છે આપણે તો ભગવાનના શાસનની મર્યાદિત છો કે આપણને મૂળથી જ કેવા પદાર્થો મળે છે ક્ષમા અને બોલો કદાચ ગમે એટલો ગુસ્સો થયો હોય સમસ્યા આવે એટલે આપણે બધાને શું કહીએ જેની સાથે બગડી હોય એના સિવાય બધાને મિચ્છામી દુક્કડમ કહીએ કે ના કહીએ શું બોલો આપણે બધા સાથે તો કરવાનું છે પણ જેની સાથે એની સાથે વિશેષ કરવાનું પહેલો જ ગુણ ક્ષમતા ક્ષમા જતું કરો સાહેબ ક્ષમતા ક્ષમા લાવી કઈ રીતે તો બહુ એનો સીધો ઉપાય છે નમ્રતા આપણામાં હું કાંઈ જ નથી મારામાં કાંઈ નથી
આજે જે કોઈ માતા પિતા છે ને ઈગો આટલી છે. બોલો તમે ત્રણ કસીમ ભાઈઓ હો, કોકના પ્રસંગમાં ગયા છો અને બેને બોલાવ્યા આવો આવો અને તમને ન બોલાવ્યા, શું થાય? મને બોલો, કઈ થાય કે પાણી ઉતરી જાય ધીરો કરો અને ઘરે જઈએ ને ખાલી પેલા પૂછ કે જઈ આવ્યા ને એકલા એકલા કે જઈ આવ્યા ને તો શું હાલત થાય? ઈગો કઈ નહીં. એને બોલાવે પાછું ગજબ એક ગયો. તમે જાઓ તો કે બે જણા ક્યાં જાઓ ને તમે જાઓ કે ભાભી નથી આવ્યા અને હું આવ્યો છે ને તો હાજરી પૂરો. પણ સંસાર છે, સંસારમાં નિમિત્ત મનને નબળું પાડવાના નિમિત્તો ડગલે ને પગલે વળવાના છે. મારો જૈનપુરમાં જન્મેલો મારો સાવત દીકરો આ બધાને હોય તો જ જૈન ધર્મ પામ્યાના ફળો છે. તો પહેલા જોઈએ સમતા, બીજું શું જોઈએ? નમ્રતા. એમ નથી કાંઈ નહીં બોલા તો ઠીક છે હાલો નહીં ના બેટાજી એવા હોય છે વ્યક્તિ બોલા ખાવા અને તો બેઠા છે પોતાની મસ્તીઓ બેઠી. નમ્રતા. ત્રીજી સરળતા. આ વસ્તુ લાવી હોય સરળ બની જાણે આપણે કોઈ લેબરલને કેવા પેલી નેતરની સોટી હોય ને એને આ માળો તો આ મળે ને આ મળો તો આમ મળે. આપણે કોઈ આમ તો આમ આમ તો આમ આના ચારમાં છે મનમોસુર ભરાય. એને હકીકતમાં આપણે આમ કોઈ નાના વાતમાં કે ચાલો સાહેબ ચાલો પછી મારે હું કહું કે સાહેબ કેમ આ બાજુ ના મારે લઈએ આપણે સાહેબ આ બાજુ જવાનું છે કે ચાલો આ બાજુ. એક આચાર્યની કદમાં રહેલી વ્યક્તિ એને પણ જો આ બધું ગુણ છોડી દીધું હોય આપણે તો કહેવાય છે શું છે પણ સાચું કહું આ વસ્તુ ગુણ નહીં ને એના કારણે ભોગ ભ્રમણ ચાલુ છે. આપણે ભોગ ભ્રમણની કલ્પના નથી. થોડુંક ભણેલા હોય ભણીએ ને થોડુંક પણ જીવ વિચાર નવતત્વ ખ્યાલ આવશે. આ જીવ કેટલા ભાવથી રખડી ગયો છે. ખાલી તમે ગુણોમાં ખાલી આપણે તમે ક્યાં ગયા હો અને ગૂગલ તમને જરાક ફેરવી નાખે અને બે આટા માર્યા કંટાળો કરે એક જ ઠેકાણેથી બે આટા મારે અહીંયા હમણાં આવ્યા હતા અહીં તો આવ્યા હતા બે ત્રીજી આટે તમે જોઈએ તો નક્કી કરો તમે તો ફેરવો નહીં તાર થઈ જાય. અહીંયા 3 આટામાં આપણો મગજ ફરી જાય આ જીવે અનંત આટા ફરી જાય છતાં કંટાળો નહીં. અનંત આટા નિગોદમાંથી નીકળે છે અહીંયા સુધીમાં આટા જ ફરવા ધંધા જ કર્યા છે. આવર્ત આવર્ત કહેવાય સંસારમાં. ખાલી હોય ને એનો બિગિનિંગ ક્યાંથી છે કે નથી? એન્ડ ક્યાં છે? આવો સંસાર છે બિગિનિંગ ની ખબર નથી, એન્ડ ની ખબર નથી. તો પહેલી ક્ષમતા યાદ રાખજો નહીં તો અહીંયા પૂરું થઈ જશે. બીજી ચોથી છે ઉદારતા. ઉદારતામાં 3 મનની ઉદારતા. મનથી બધાનું ભલું ઈચ્છો. તમારું ખરાબ ઈચ્છવાથી કોઈનું ખરાબ થવાનું નથી. એના કર્મ નબળા છે તો થશે, પણ આપણા વિચાર સારા વિચારથી એને સારું થવાનું. કારણ કે સારા પુત્રો જલ્દી ગ્રહણ થાય અને જલ્દી એના ઉપર અસર થાય. એટલે મનથી સારું ઈચ્છો, બધાનું સારું થાય. વચનથી સારું બોલો, પોઝિટિવ સારો ભાવ, અને કાયાથી હેલ્પ. મન વચન કાય ઉદારતા. આ 4 હોય ને કઈ સમૃદ્ધતા, નમ્રતા, સરળતા. આ 4 હોય ને તો પ્રસન્નતા રે. બધા મસ્તી જ હોય ને. આપણે કોઈને બગાડ્યું નથી, કોઈનું બગાડવું વિચાર્યું નથી, હેલ્પરૂપ બન્યા છીએ, જતું કર્યું છે તો આનંદ એનાથી બીજું કરું. તો બસ આજે આ પગલાંના નિમિત્તે આ 5 પોઈન્ટને જીવનમાં રાખજો. હકીકત કહું છું, દરેકને શાંતિ જોઈએ છે. પૈસો ઢગલા બંધ હોય ને શાંતિ રહેવું શું કરશે? સગવડ બ્લોક ફ્લેટ જોરદાર હશે પણ માથે બોજો પડેલો હશે તો શું કરશે?
તો તે વખતે આ બધું આ જ કામ આવશે. અને એવું મસ્ત કામ આવશે, આપણી સમાધિ આંખ બંધ રહેશે. મળેલ માનવ ભવ જૈન કુળ ઉત્તમ કુળ દેવગુરુની સામગ્રી આ બધું અત્યારે એટલું પૂછ્યું નાપાસ તો બહુ નહીં થાય. આ ભાવ આપણને મળ્યો છે ને કયા ભાવમાં કંઈક સારું કર્યું એટલે મારો સારો ભાવ મળે. સાચું બોલ્યું. અહીંયા બેઠેલા બધી રોજ નવકાર કેટલા ગણે છે. કંઈ આપણો આધાર છે. બીજો પ્રશ્ન 10 પ્રશ્ન આવે પરીક્ષા પેપર પૂરો આપણે 10 ની આપણે 5 જ કરવાના છે. બીજો પ્રશ્ન આટલામાંથી દર્શન કરવા કેટલા જાય છે? શું વાત છે? વાહ રઘુભાઈ દર્શન કરવાની પૂજા કરવાની. હવે પૂજા કરવા કેટલા જાય? વાહ તું કર હવે દાદા તમે કરો. એને જો કહું છું તું કે દાદા હવે તમેથી પણ જો ક્લિયર છે. દર્શન અને પૂજા આત્માના દર્શન છે. કહેવાય છે ભગવાનના દર્શન કરે ભગવાનની પૂજા હકીકતમાં ધીરે 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 આત્માના દર્શન કરે. નૌકા દર્શન પૂજા આ પ્રારંભિક આત્મ વિકાસના છે. એનાથી પછી આગળ વધતા જાય ઓટોમેટિક રસ્તો ભગવાન બતાવશે. આ ત્રણ તો છોડતા જ નહીં. નૌકા દર્શન અને પૂજા આપણું કામ. શિવમસ્તુ સર્વ જગત શિવમસ્તુ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સર્વજીવનું કલ્યાણ થાઓ. જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વજીવના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો. સર્વજીવો સુખી થાઓ સુખી થાઓ. ભાવના ભાઈ બધા ભાવપૂર્વક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબમાં કોટી કોટી વંદના. સર્વ સાધુ ભગવંતો સાધ્વીજી ભગવાન અને અમારા પરિવારના બે સાધુ ભગવંતો હેમપ્રીત વિજયજી મહારાજ સાહેબ અને હેમપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આજે બીપીએસ આસ્થાના આંગણે પધાર્યા છે. ઘણા ટાઈમથી સાહેબને વિનંતી કરતા હતા પણ આજે એ આપણો સૂર્ય ઉદય થઈ ગયો અને સાહેબજી આપણા આંગણે પધાર્યા છે. સાહેબજી પહેલા તો 45 વર્ષે બોમ્બેની અંદર પધાર્યા છે. સાહેબજીનું શેડ્યુલ એટલું ટાઈટ છે કે આપણે બી કહેવું પડે કે સાહેબજી વાંધો નહીં, ઉપર નહીં ચડો તો ચાલશે. એટલા બીજી હોવા છતાં બી સાહેબજી આપણા આંગણે પધાર્યા છે. બીપીએસ આસ્થા હકીકતમાં અને બીપીએસ કમ્પાઉન્ડ ખૂબ જ પુણ્યશાળી છે. બીપીએસ ના બધા મેમ્બરો તરફથી 100 રૂપિયાનું સંઘ પૂજન છે. બધા લાભ આપીને જજો. ગુરુ પૂજન માટે એમાં ગુરુ ભક્ત તરીકે ભગવાનજીભાઈએ સરસ એક લાભ લીધેલ છે એટલે એ પરિવારની અનુમોદના અને અહીંયા આપણા ધીરુભાઈ નિર્મલાબેનજી આપણા અત્યારે દેરાસર બની રહ્યું છે જે ઓર્ચિડ એ પરિવાર આજ સોસાયટી ભૂમિદાતા એમણે આ એક જિનાલય બનાવી ભૂમિદાતા તરીકે આ સુરેશભાઈ હાજર છે. સ્વર્ગવ્યની નિર્મિત આદેશ્વર દાદાનું જિનાલય અમને બનાવીને આપ્યું છે. હમણાં અહીંયા જે આ સોસાયટીના પરિવાર જ પહેલા આગળ વધારશો પછી આગળ સાહેબ
કરીને પગલા કરી જવાના છે. પ્લીઝ પહેલા જે આ સોસાયટીને હોય એ પણ આગળ વધારશો. પછી સાહેબને આગળ પગલાં કરવા માટે અહીંયાથી રાજીઓ અને રાહુલ બંગલા અને પછી નીલકંઠમાં એ પ્રમાણે આજનું સાહેબનું સવારનું પગલાં. પેલા બહેનોને લઈ ગયો ભાઈઓ પેલા બહેનોને લઈ થોડા આ સાઈડ આવી જાઓ. પ્લીઝ આ બાજુ આવી જજો. થોડા સદાને આવી હાલો. સામે ગેટની સામે બેનું ગેટ એક આ બે જૈનમ ત્યાં ગેટ પર જ ઉભો છે. જૈનમ ગેટ પર જ ઉભો છે. જૈનમ ના એવું નથી.
ના બાકી છે ભગવાન કે વર્ષોથી પૂજા નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈદ્યાણમ નમો સિદ્ધાણમ નમસ્કારો સર્વભાવ પરાયણો મંગલાણમ ચ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિ ભદ્રાજા જન ધર્મો સુમંગલો સ્વર્ગ પ્રેમ્યાદि સિદ્ધેન્દ્ર વિઘ્ન વલ્લય મના પ્રસન્નતામે પૂજ્યમાને જનેશ્વરે સૌર મંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નંદે સાહેબજી પચકાણ નૌકાશી હા મારો પરિવાર 11 જણા છે કંકુબેન રાયસી કરમથી મજા સર મંગલ મંગલ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નંદે ગુરુજી